પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે પહેલો યોહાન તેનો 3 અધ્યાય તેની 13મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: ભાઈઓ, જો જગત તમારા પર દ્વેષ કરે તો તેથી આશ્ચર્ય ન પામો. આમીન. આ પ્રભુનું વચન છે. પહેલો યોહાન 3 અધ્યાય તેની 13મી કલમ. માણસના ચારિત્રનો ન્યાય તેના દુશ્મનો દ્વારા આપણે કરી શકીએ છીએ. જગત પોતાના લોકોને પ્રેમ કરે છે, પરંતુ ખ્રિસ્તે જગતમાંથી વિશ્વાસીઓને પસંદ કર્યા હોવાથી જગત તેમને ધિક્કારે છે. અને આ બાબત આપણે યોહાન 15:19 આપણે જોઈ શકીએ છીએ. જગત ઈસુને એટલું બધું ધિક્કારતું હતું કે જગતે ઈસુને મારી નાખ્યા. અને ઈસુ ખ્રિસ્તના અનુયાયી તરીકે, શિષ્યો તરીકે એ આપણે સ્વીકારવું રહ્યું કે જગત આપણને ધિક્કારશે, જગત આપણને નકારશે, જગત આપણને તુચકારશે અને જગત આપણી સતાવણી કરશે. એ આપણે સ્વીકારવું રહ્યું. કારણ કે યોહાન 15:18 એ સ્પષ્ટ જણાવે છે, જો જગત તમારા પર દ્વેષ રાખે છે તો તમારા અગાઉ તેણે મારા પર દ્વેષ રાખ્યો છે. અને શરૂઆતના ઇતિહાસથી જ અન્યાયી લોકોએ એ ન્યાયીઓને એ ધિક્કારતા આવ્યા છે, નકારતા આવ્યા છે, તેમની સતાવણી કરતા આવ્યા છે. અને પ્રેરિત યોહાને અન્યાયી જે કાઈન છે એની વાતનો સંદર્ભ એ આપણને આ પહેલો યોહાન 3 અધ્યાયની 12મી કલમ આપ્યો છે. પ્રેરિત યોહાને જે કાઈનનું જે દુષ્ટતા છે એનો સંદર્ભ એ 3 અધ્યાયની 12મી કલમમાં નોંધતા જણાવે છે. જેવો કાઈન દુષ્ટ હતો અને તેણે પોતાના ભાઈને મારી નાખ્યો, તેવા આપણે ન થવું. તેણે શા માટે તેને મારી નાખ્યો? એટલા માટે કે તેના પોતાના કામ ભૂંડા હતા અને તેના ભાઈના કામ ન્યાયી હતા. શરૂઆતથી જ જગતના ઇતિહાસથી જ અન્યાયી લોકો એ ન્યાયી લોકોના કામને ધિક્કારે છે, વખોડે છે, દ્વેષ રાખે છે અને એ લોકોને મારી નાખે છે. અને સ્ટેફને પણ પોતાના ભાષણમાં પોતાના પર આરોપ મૂકનારાઓને પૂછ્યું. પ્રેરિતોના કૃત્યો તેનો 7મો અધ્યાય 52મી કલમમાં એ સ્ટેફને પૂછ્યું, પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યો નહોતો? જેઓએ તે ન્યાયના આવવા વિશે આગળથી ખબર આપી હતી તેઓએ મારી નાખ્યા. અને હવે તમે જેઓને દૂતો દ્વારા નિયમ મળ્યો પણ તમે તે પાડ્યો નહીં. સ્ટેફન પૂછે છે કે ભાઈ, એ સમયે તમારા પૂર્વજોએ પ્રબોધકોને સત્યાવ્યા હતા કે નહોતા સતાવ્યા? અને ન્યાયીઓના આવવાની વિશે જે ખબર આગળથી આપવામાં આવી હતી તેઓએ મારી નાખ્યા. પ્રબોધકોને તમે લોકોએ મારી નાખ્યા. સ્ટેફન પોતાના ભાષણમાં આરોપ મૂકનારાઓને એ જણાવે છે. અને પિતરે પણ ખ્રિસ્તીઓ પ્રત્યે જગતના દુશ્મનાવટ, નફરતનું કારણ નોંધતા પિતર લખે છે. પહેલો પિતર તેનો 4થો અધ્યાય તેની 4થી કલમ, તમે તેઓની સાથે તે જ દુરાચારના પૂરમાં ધસી પડતા નથી, તેથી તેઓ આશ્ચર્ય પામીને તમારી નિંદા કરે છે. તમે તેઓની સાથે દુરાચારમાં, દુષ્ટામાં, ભ્રષ્ટામાં તમે એમાં ઇન્વોલ્વ થતા નથી, ભાગીદાર બનતા નથી. એટલા માટે તેઓ આશ્ચર્ય પામીને તેઓ તમારી નિંદા કરે છે. અન્યાયી લોકો એ ન્યાયીઓની એ નિંદા કરે છે. શા કારણે? કારણ કે ન્યાયી લોકો એ કોઈ પણ રીતે દુરાચારમાં તેમના ભાગીદાર બનતા નથી. વલાઓ, ખ્રિસ્તી વિશ્વાસી જીવન એ જોખમી છે. કારણ કે તેઓ અવિશ્વાસીઓના પાપને એ ઠપકો આપે છે. વિશ્વાસી લોકો અવિશ્વાસીઓને તેમના પાપને એ ઠપકો આપે છે, વખોડે છે અને તેમની કડક નિંદામાં એ નકારી નાખે છે અને તેમને વિશેષ તો આવનાર ન્યાયની યાદ અપાવે છે, આવનાર ન્યાયાસન વિશે તેમને જણાવે છે. શું આપણે ઈસુ ખ્રિસ્ત માટેના આપણા વલણ માટે જગતની દુશ્મનાવટ, જગતનો વિરોધ, પૂર્વગ્રહ, અસ્વીકાર, નકાર તથા જગતની સતાવણીનો શું અનુભવ કર્યો છે કે નહીં? જ્યારે પ્રેરિતોએ સતાવણીનો સામનો જ્યારે તે લોકો કરતા હતા, જ્યારે તેમને સામનો કરવો પડ્યો, ત્યારે પ્રેરિતોના કૃત્યો તેનો 5મો અધ્યાય 41મી કલમમાં જણાવવામાં આવ્યું છે. જ્યારે તે લોકો સતાવણી પામે છે ત્યારે એ પ્રસંગમાં પ્રેરિતોના કૃત્યો 5:41 નોંધે છે, તેઓ તે નામને લીધે અપમાન પામવા યોગ્ય ગણાયા.
તેથી હરખાતા હરખાતા તેઓ સભાસ્થાનમાંથી ચાલ્યા ગયા. જ્યારે તેઓ વખોડાયા, નકારાયા, સતાવણી સહન કરી, અપમાન સહન કર્યું, ત્યારે તે લોકો ખ્રિસ્તમાં તેઓ હરખાતા હરખાતા સભાસ્થાનમાંથી ચાલ્યા ગયા. એ અપમાન પામવા યોગ્ય જ્યારે ગણાયા ત્યારે એ લોકો પોતાને વિશિષ્ટ સમજ્યા કે અમે ખ્રિસ્તના અપમાનમાં અમે ભાગીદાર બન્યા છે, અને એ લોકો હરખાતા હરખાતા ત્યાંથી જાય છે. પ્રાર્થના કરીએ આપણે કે ઈશ્વર આપણને વિરોધ, અસ્વીકાર, નકાર તથા સતાવણીનો સામનો કરવામાં, ખ્રિસ્તમાં આનંદ માણવાને માટે આપણ દરેકને સક્ષમ બનાવે. ના કે સામી નિંદા કરવા, ના કે સામો વળતો પ્રહાર કરવા. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ.